નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। શેર બજારના ધબકારા એવો કાર્યક્રમ છે જેમાં શેર બજારને લગતા તમામ સવાલોના જવાબ અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવામાં આવે છે। જેમ કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું, રોકાણકારોએ કઈ જગ્યામાં રોકાણ કરવું જોઈએ, કયા શેર્સ ખરીદવા જોઈએ અને ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ્સને લઈને પણ ચર્ચા કરવામાં આવે છે, જેના માટે આપણી સાથે જોડાયા છે શેર બજાર એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। જો શરૂઆત કરીએ આપણે તો ગઈકાલે માર્કેટ કેવું રહ્યું ત્યાંથી શરૂઆત કરીએ। તો ગઈકાલના માર્કેટમાં આપણને ક્યાંક એક પ્રોફિટ બુકિંગ અનવાઇન્ડિંગ આપણે શબ્દ વાપરી શકીએ છીએ ટેકનિકલ ટર્મ્સમાં, અને માર્કેટે જે છેલ્લા 3-4 દિવસથી એક પ્રોફિટ બુકિંગ આશા જોવા મળતું હતું, પણ ગઈકાલે પ્રોફિટ બુકિંગના સાથે સાથે હું એ શબ્દ વાપરી શકું છું કે કદાચ અનવાઇન્ડિંગ બી આપણને જોવા મળ્યું છે। નો ડાઉટ વી આર નિયર ટુ ધ વેરી સપોર્ટ લેવલ, એટલે આ લેવલ ઉપર નવો ટ્રેડ ઇનિશિયેટ કરવો એ બેસિકલી ઇન્ટરડે જ હોઈ શકે છે। આપ પોઝિશનલી શોર્ટ કરતા થોડુંક આમ કોશિયસ અપ્રોચ સાથે એટલે હેજિંગ સાથે તમે કરો તો વાત અલગ છે। બાઇંગમાં યસ, ધીસ ઇઝ અ લેવલ વેર વન કેન સ્ટાર્ટ બાઇંગ। તમે થોડું થોડી ખરીદી, એટલે એકદમ એગ્રેસિવ ખરીદી ના કરાય। લિક્વિડિટી કેશ તમારા પાસે હાથ ઉપર હોવી જરૂરી છે, કારણ કે ન્યૂઝ સપોર્ટ નથી કરતા કે આ લેવલથી માર્કેટ બાઉન્સ થઈ જશે। નો ડાઉટ ક્યારે બી ન્યૂઝ તમને બહુ એડવાન્સમાં તમને નથી કહેતા, અને ન્યૂઝ આવે છે ત્યારે ગેપ અપ ગેપ ડાઉન જ આપણને જોવા મળતું હોય છે। હવે આપણે જોઈએ ટેકનિકલ લેવલ પ્રમાણે, તો મેં ગઈકાલે જે વાત કરી હતી કે 24,850 24,950 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે અને આપણે એના નજીક આવી રહ્યા છીએ। આજે હોપ્સો કદાચ આપણે એ લેવલના નજીક આવી જઈએ કે એ રેન્જમાં આપણે આવી જઈએ તો એ રેન્જમાં આપણે ખરીદી કરી શકીએ છીએ વિથ 24,800 એઝ અવર સ્ટોપ લોસ, રાઈટ। 850 થી 950 એક સપોર્ટ ઝોન છે, પણ એ આપણે એના નીચે રાખીએ છીએ કેમ કે ઇન્ટરડેમાં ઘણી વખત એવું હોય છે કે સપોર્ટ ઝોનને પિયર્સ કરીને પછી પાછું બાઉન્સ બી આપણને જોવા મળી જાય છે। તો 24,800 નો સ્ટોપ લોસ રાખીને 24,850 24,950 આપણે સપોર્ટ ઝોન। ગઈકાલનો બંધ છે 25,060, તો તમારા પાસે હજી 100-150 પોઈન્ટ કે 260 પોઈન્ટ જેટલા તમારા પાસે ઓન ધ લોઅર સાઇડ જગ્યા છે। ઓન ધ હાયર સાઇડ મારા ગણતરી પ્રમાણે 25,200 ની આસપાસ આ એક પહેલું રેઝિસ્ટન્સ છે। એના ઉપર 350 અને 25,500। હવે 25,500 જે હમણાં રિસેન્ટ થાય તો 500 ના નજીક બન્યો હતો, એટલે 450 અને 500 ની રેન્જમાં બન્યો હતો। 25,500 હવે જો ક્રોસ કરશે તો હોપસો કે માર્કેટ સારી એવી બુલિશ ટ્રેન્ડમાં આવી જશે અને માર્કેટ સારું બાઉન્સ આપે, મે બી કદાચ ઓલ ટાઈમ હાઈ પણ આપણને જોવા મળી જાય। નેગેટિવ ન્યૂઝ થોડાક વધારે છે। આપ જો બીટી હજી પણ શાંત નથી બેઠા, ઘણા બધા ફેક્ટર્સ આપણને નડી રહ્યા છે। ફોર એક્ઝામ્પલ ટેરિફમાં હજી સોલ્યુશન કંઈક આવ્યું નથી, તો ટેરિફને ઓલમોસ્ટ આઈ થિંક 2-3 મહિના થઈ ગયા અને ટેરિફમાં કઈ સોલ્યુશન નથી, ક્યાં કંઈક સમાધાન નથી, ક્યાં કંઈક પોઝિટિવ ન્યૂઝ નથી। તો એ વસ્તુ એક નડતરના રૂપે આપણને નડી રહી છે। બીજી જે ઊભી થઈ હમણાં રિસેન્ટ પાસ્ટમાં H1B વિઝા ઉપર જે $1,00,000 પહેલા કહેવામાં આવ્યું હતું કે ભાઈ એન્યુઅલ ફી, પછી એને ચેન્જ કરીને કહેવામાં આવ્યું કે નવા માટે। હવે નવો સ્ટેટમેન્ટ આવ્યો છે કે હવે આ વિઝા ફી ડિપેન્ડ્સ અપોન યોર જોબ સેલરી, કે તમે જોબ કરી રહ્યા છો અને તમને શું સેલરી મળે છે, એ સેલરીના બેઝ ઉપર તમને વિઝા ફી, H1B વિઝા ફી। તો આના પાછળ તમે શબ્દોમાં ના જાઓ કે ઓકે વિઝા ફી આ છે, સી ધ મેન્ટેલિટી। આના અંદર તમારે મેન્ટેલિટી જોવાની છે। મીન્સ દે એની હાઉ ઇન્ડિયાને ટાર્ગેટ કરીને બેઠા છે અને ઇન્ડિયાને નમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઇન્ડિયાને એટલું હેરાન કરો, એટલું સપ્રેસ કરો, ઇન્ડિયા એટલે ઇન્ડિયન્સ એટલું બધું કરો કે એ લોકો કંટાળીને સરેન્ડર કરે। ધીસ ઇઝ અ વોર, સિમ્પલ। ધીસ ઇઝ અ પ્રેશર ટેક્ટિક કે બસ ગમે તે રીતે એમને બસ હેરાન કરો, ટોર્ચર કરો કે એટ ધ એન્ડ ઓફ ધ ડે થાકી જાય ને પછી કહી દે। હવે એક સીધી વસ્તુ છે, એમની રિક્વાયરમેન્ટ શું છે
કેમ આ કરી રહ્યા છે કે તમે રશિયન ઓઇલ લેવાનું બંધ કરો. ઇન્ડિયા કહે છે કે ના, અમે બંધ નહીં કરીએ કારણ કે અમને એ ઓઇલ સસ્તું પડે છે. હવે ધર્મી થોડુંક ધ્યાનથી જોવા જઈએ, આપણે આંકડા પ્રમાણે જોવા જઈએ તો રશિયન ઓઇલ સસ્તું પડે છે, પણ આ આપણી એક ખાનદાની છે, હું એ શબ્દ વાપરીશ. ઇન્ડિયા સરકારની ખાનદાની છે કે વી આર લોયલ ટુ અવર લોયલ ફ્રેન્ડ્સ. તો ઇન્ડિયા ઓકે આંકડા પ્રમાણે સસ્તું છે રશિયન ઓઇલ, બટ જે રીતના ટેરિફ લાગ્યા છે, જે રીતના બીજી બધી વસ્તુ થઈ રહી છે, તો ડુ યુ થિંક ઇન્ડિયન ઓઇલ ઇઝ ચીપર? જો આ અત્યારે આપણે રશિયન ઓઇલ ઇઝ ચીપર, કે આપણે આજે એમ કહી દઈએ કે આ ચલો અમે રશિયન ઓઇલ નથી લેતા, અમે તમારા પાસેથી લઈશું, તો આ ટેરિફ બી ખસી જશે, આ તમારું H1B વિઝાની જે ફી છે એ પણ ખસી જશે, ને તમને બીજી બાજુથી બધું ગ્રોથ દેખાશે. The only thing is you cut down your relation with your very loyal friend who are with you right from 1947. હું 1947 જ વાપરીશ વર્ડ. ત્યારથી આપણા સાથે લોયલ છે, તો શું આપણે સંબંધ કાપી નાખીએ? તો આ વસ્તુ વિચારવા જેવી છે. તો જો શું થાય છે આગળ, બટ જો આ કન્ટિન્યુ રહેશે, અમેરિકા જો આ રીતના પ્રેશર ટેકનિક અને બધું કન્ટિન્યુ કરશે, તો ક્વાઇટ પોસિબલ આ સપ્ટેમ્બર મહિનો છે, ક્વાર્ટરલી રિઝલ્ટ પણ આવશે, ઓક્ટોબર મહિનામાં બધું અનાઉન્સ થશે ધીરે ગ્રેજ્યુઅલી. એમાં શું ઇમ્પેક્ટ આવે છે, ઇટ મે ઇફેક્ટ નેગેટિવલી. અને જો ઇનકેસ આ બધી વસ્તુ પોઝિટિવ આવી, કેમ કે કન્ઝમ્પશન, મેં ગઈકાલે વાત કરી હતી કે જીએસટી કન્ઝમ્પશન કે જે રીતના ઓટોમાં આપણને જોવા મળ્યું છે, ઓકે, પણ ઇન્ડિયન્સ પણ કેટલું બાય કરશે? સી કન્ઝમ્પશનની બી એક લિમિટ હોય ને, એક ઘરમાં એક ગાડી, બે ગાડી, ત્રણ ગાડી, ચાર ગાડી, જેટલા મેમ્બર એટલી ગાડી, પણ ક્યાર સુધી? આ તો એક એક્ઝામ્પલ કહું છું. પણ કહેવાનો મારો મતલબ છે કે લોકલ કન્ઝમ્પશનની બી એક લિમિટ હોય. તો એ હવે આ ક્વાર્ટરમાં કે મે બી નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણને ખ્યાલ આવશે, and then we can decide the further course of action what will happen. If we are not improving the industries, the companies, એ લોકોનું પરફોર્મન્સમાં ક્યાં કંઈક આપણને થોડું વીકનેસ કે ડીકે દેખાય છે, દેખીતી વસ્તુ છે, સ્ટોક માર્કેટમાં બી ઘટાડો આવશે. લેવલ પ્રમાણે મેં તમને 24,800 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન મેં તમને વાત કરી છે. 24,800 ક્યાં કંઈક બ્રેક થશે તો વી આર હેડિંગ ટુવર્ડ્સ 24,350-400. એ લેવલ જો તૂટી જશે તો 22,000, પછી તો 22,000, 20,000 પછી તો ચર્ચા, પછી તો એ લેવલ્સની થઈ જશે. તો ટિલ વી આર હોલ્ડિંગ ધીસ લેવલ, વી આર હોપફુલ કે કદાચ કંઈક આવે ને કંઈક થાય, and we may get bounced, maybe the result, maybe what not. See, એ આપણને હવે ખબર નથી, but there are many news roaming about કે કઈ વસ્તુ આપણને કામ કરી જાય છે, ઇફેક્ટ આપી જાય છે માર્કેટમાં, સેન્ટિમેન્ટ ઇન્ક્રીઝ કરે છે, જોવાનું છે. ડેટા પ્રમાણે એફઆઈઆઈ પ્રોપ્રાઇટરી, ખાસ કરીને એફઆઈઆઈ હજી પણ મંદી થાય એમાં ઇન્ટરેસ્ટ છે, નો ડાઉટ. એમનું પોઝિશનમાં 14% લોંગ થયા છે, થોડીક અનવાઇન્ડિંગ કરી છે, બટ બીકોઝ વી આર નિયરિંગ ધ એન્ડ ઓફ ધ સિરીઝ, તો થોડુંક ચિંતાજનક છે જે રીતના માર્કેટ ગઈકાલે ઘટ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો નેગેટિવ તરફી છે, તો ચાન્સીસ ઓન ધ હાયર સાઇડ, મીન્સ ગ્રોથ આવવાના ચાન્સીસ થોડાક ઓછા દેખાય છે, ડીકેના ચાન્સીસ મને થોડાક વધારે દેખાય છે. લેટ્સ સે માર્કેટ મે બી કદાચ આજે પણ શક્યતા એવું લાગે છે કે માર્કેટ વોલાટાઇલ રહી શકે છે, મિક્સ રહી શકે છે, તેજી મંદી બંને થઈ શકે છે. બિલકુલ. તો હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા એશિયન પેઇન્ટ્સ. એશિયન પેઇન્ટ, ઓકે. એશિયન પેઇન્ટમાં હું ચાર્ટમાં જરા જોઈ લઉં ફરી. એશિયન પેઇન્ટ ગઈકાલે થોડોક સ્ટ્રોંગ રહ્યો, પણ એવો બી સ્ટ્રોંગ નતો રહ્યો. એ ઘટીને સવારે સ્ટાર્ટિંગમાં ઉપર આવી ગયો અને દેન બાઉન્સ. એ સપોર્ટના નજીક છે, સપોર્ટના નજીક છે. તો 2,449.20
₹2449.20 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ સપોર્ટ તૂટશે તો 2443.50 અને 2441.50 આ બી સપોર્ટના રૂપમાં જ હું લઈશ, પછી વિચારીશું શું થાય છે. સપોર્ટ ને માન આપે છે, રિસ્પેક્ટ આપે છે ઓન ધ હાયર સાઇડ 2467.60 ₹2467.60 આ મારા માટે એક અગત્યનું રેઝિસ્ટન્સ પાછું આવી જાય છે. અને એના ઉપરનું એક બીજું રેઝિસ્ટન્સ જે મને દેખાય છે એ 2473 ને 2475-76 આ લેવલ ઉપર મને રેઝિસ્ટન્સ જોવા મળે છે. બિલકુલ. અને આગળ જો વાત કરીએ તો અપોલો હોસ્પિટલ. એપોલો હોસ્પિટલ એ પણ એક માઇનર સપોર્ટના નજીક આવીને હોલ્ટ લીધો છે. નો ડાઉટ નેગેટિવ રહ્યો છે. ગઈકાલે બ્લેક મારું બુઝો કેન્ડલ બનાવી છે, બટ કેન્ડલ જે બની છે એ 2 દિવસ પહેલાનો એ હાઈ લો છે એના અંદર બની છે, એટલે ઇનસાઇડ કેન્ડલ છે. એપોલો હોસ્પિટલમાં ₹7,647.70 આ મારા માટે અગત્યનું સપોર્ટ છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. અને એના નીચેનો બીજો એક સપોર્ટ જે દેખાય છે એ 7,714 થી 7,720 નો દેખાય છે. સોરી, રેઝિસ્ટન્સ. એના નીચેમાં સપોર્ટ મને દેખાય છે ₹7,647.70. એના નીચે સપોર્ટ આવે છે 7632 7626. ફરી રિપીટ કરી લઉં, સપોર્ટ છે 764770. એના નીચે બેઝ સપોર્ટ મળે છે 7632 762650. રેઝિસ્ટન્સ મળે છે 769830. એના ઉપરનું રેઝિસ્ટન્સ આવે છે 761390 ને 771950. ઓકે. અને આગળ ચર્ચા કરીએ તો ભારતી એરટેલ. ભારતીમાં આઈ થિંક ગઈકાલે થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું આપણને. ચાર્ટ જોઈને ફરી શરૂઆતમાં ક્યાંક કંઈક થોડીક સેલિંગ દેખાયો, એના પછીના નેક્સ્ટ કલાક 1.5 કલાકમાં અગેન ખરીદી આવી ગઈ અને ફરી પાછું સેલિંગ આવી ગયું. ઇટ ઇઝ મૂવિંગ ઇન અ રેન્જ. તો અહીંયા મારા માટે લેવલ આવે છે, સપોર્ટ મને મળે છે ₹1,931.70. એના નીચે બીજો જે બેઝ સપોર્ટ છે 1927 to 1925. રેઝિસ્ટન્સ 194690 1947 લઈ શકો છો. ઓન ધ હાયર સાઇડ બીજો બેઝ રેઝિસ્ટન્સ મને મળે છે 1951 to 1953. ઓકે. અને આગળ વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવર્સ. Hindustan Unilever, after a good decline, its profit booking એક સપોર્ટ ઉપર આવી ગયો છે. આ સપોર્ટ ગઈકાલનો લો જો બ્રેક કરી જશે તો થોડુંક વિચારવા જેવું છે. નહીતર ટિલ ધેટ ટાઈમ યુ કેન કન્સિડર 254780 એઝ અ ગુડ સપોર્ટ. એના નીચેનો બીજો એક બેઝ સપોર્ટ ઇન્ટરડે માટે 254090 ને 2538. જો આ બધું હોલ્ડ થઈ જાય, બાઉન્સ કરે તો 2570 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ. એના ઉપર 2577 to 2580 a very strong resistance. ઓકે. અને એલએનટી. એલએનટી અગેન સોર્ટ ઓફ એન ઇનસાઇડ કેન્ડલ તો નથી બની, પણ રેઝિસ્ટન્સમાં આવીને એક રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કરવાનો બહુ પ્રયત્ન કરે છે 3704 કેશમાં. ફ્યુચરમાં વાત કરું તો 3695-96 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એના ઉપર 3706 થી 3710 આ વેરી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ. એના ઉપર ચાલશે તો વી કેન હેવ અનધર મૂવ. સપોર્ટમાં 3662 વેરી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ, અને બેઝ મળે છે 3651-52 થી 3648. અલ્ટ્રાટેક સિમેન્ટ. અલ્ટ્રાટેક સિમેન્ટ છેલ્લા 2 દિવસમાં એક હેમરિંગ આપણને જોવા મળ્યું છે, પણ ગઈકાલનો હેમરિંગ સપોર્ટ તોડ્યો છે, બટ વિધાઉટ વોલ્યુમ. એટલે આ ટ્રેપ થઈ શકે છે. લેટ્સ સી વોટ હેપન્સ અલ્ટ્રાટેક સિમેન્ટમાં.
અલ્ટ્રાટેક સિમેન્ટમાં ફ્યુચરમાં 12,181.70 વેરી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. એના નીચે 12,139 થી 12,124 બેઝ સપોર્ટ છે. રેઝિસ્ટન્સમાં 12,315.30. એના ઉપરનું રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ મળે છે 12,357 થી 12,372. આ લેવલ ખાસ સમજવા જેવું છે. મેં જેમ વાત કરી કે આજે માર્કેટ મને ક્યાંક એક મિક્સ દેખાય છે, તો ક્વાઇટ પોસિબલ માર્કેટ અગેન may hit a stop loss, may hit a resistance, may hit a resistance, may hit a support. બંને બાજુ થઈ શકે છે. એટલે યુ વિલ હેવ ટુ બી તમારે રનિંગ માર્કેટમાં રિયલ માર્કેટમાં એલર્ટનેસ તમારે વધારે દેખાડશે. ગોલ્ડ સિલ્વરમાં હું વાત કરું તો ક્યાંક ગઈકાલે થોડુંક એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. that doesn't mean that it is out of the scenario. નો ડાઉટ થોડુંક સેલિંગ પ્રેશર આવ્યું છે, થોડું બટ નેચર છે, ભાવ આટલો બધો વધી ગયો છે તો ક્યાંક તો કોક આવશે પ્રોફિટ બુકિંગ કરવા માટે, તો થોડીક પ્રોફિટ બુકિંગ આ રીતના જોવા મળે છે. અગેન ફરી પાછી કંઈક ન્યૂઝ એવા આવશે કે જ્યાં ઇટ મે અગેન ગીવ યુ અ ગુડ મોમેન્ટમ કઈ બાજુ આવે છે લેટ્સ સી. હાલના તબક્કે તો વી આર સ્ટીલ ઓન ધ ગ્રોથ સાઇડ, પોઝિટિવ સાઇડમાં છીએ. થિંક પોઝિટિવ ઇન બોથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, અને હવે ઓટો સેક્ટરમાં જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા હીરો મોટો. હીરો મોટો રેઝિસ્ટન્સ 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા અગેન એક રેઝિસ્ટન્સના નજીક આવી ગયો હતો અને રેઝિસ્ટન્સ વોઝ 5550, 5550. એના નજીક આવીને અગેન 3 દિવસ પહેલા ત્યાં નજીક આવ્યો, ત્યાં ઇન્ટરડેમાં સેલિંગ દેખાઈ આવી. એના બીજા દિવસ અગેન ઇટ ઓપન ઓન ધ હાયર સાઇડ, ત્યાં સેલિંગ પ્રેશર આવ્યું એટલે બુકિંગ પ્રોફિટ જોવા મળ્યું. ગઈકાલે અગેન પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તો કન્સિડરિંગ ધીસ 5550 as your strong resistance, up on the lower side we can think of a level of 5180. 5180 break થશે તો then we have to again rethink, it may still come down. Let's see. એટલે જ આ જે સિનારિયો જોવા મળ્યો એટલે મેં તમને આગળ વાત કરી કે લોકલ કન્ઝમ્પશન ક્યાં સુધી, કે ગાડી તમે ચલો 1 લેશો, 2 લેશો, 3 લેશો, 4 લેશો. બહુ રેર કેસમાં, બહુ રેર ફેમિલીઝમાં 4 ગાડીઓ હોય છે. પણ કહેવાનો મતલબ કે તમે લોકલ કન્ઝમ્પશન બી એક લિમિટ સુધી થશે, એક લિમિટથી ઉપર નથી થતું, રાઈટ? તો this auto sector may also see some profit booking. Let's see what results શું આવે છે અને એમના પ્રોજેક્શન શું આવે છે. અને આગળ વાત કરીએ તો ટાટા મોટર્સ. ટાટા મોટર, ટાટા મોટરમાં બી સેલિંગ પ્રેશર આવી ગયું છે. ગઈકાલનો લો તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો હવે આ લેવલના નીચે દેટ ઇઝ 684, 680, જો એના નીચે જો ટ્રેડ કરશે તો ટાટા મોટર અગેન મે બીકમ મેટર ઓફ કન્સર્ન. સેલિંગ આવી જશે અને ઇટ કેન ટેક ઇટ ડાઉન ટુ 670 ઓલ્સો ઇન્ટ્રાડેમાં, અને 670 ની નીચે ટ્રેડ કરશે તો પછી વધારે બી. મારુતિ સુઝુકી. મારુતિ સુઝુકી ગઈકાલે એક ડોજી કેન્ડલ બનાવી છે, નો ડાઉટ વ્હાઇટ મારુબુઝો ડોજી કેન્ડલ છે. ગઈકાલના લો બ્રેક થશે દેટ ઇઝ 16,063 or 60. જો એ બ્રેક થશે તો એવરી પોસિબિલિટી કે એના અંદર બી જો પ્રોફિટ બુકિંગ જોવા મળશે તો 15,300. આ લેવલ ખાસ સમજવાની જરૂર છે અને ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, આગળ છે બજાજ ઓટો. બજાજ કેમ ના, 15,000
બજાજ ઓટો ઓકે ઓકે. બજાજ ઓટો એક લોંગ કેન્ડલ બનાવ્યા પછી છેલ્લા 3, 4 ને 7 દિવસ એ રેઝિસ્ટન્સ ને ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે પણ કરી શકતો નથી. તો આ એક ચિંતાજનક છે, આ એક ચિંતાજનક વાત છે. જ્યાર સુધી આ રેઝિસ્ટન્સ ક્રોસ નથી કરી શકતો, દેટ ઇઝ ધ લેવલ ઇઝ 2100. 2100 ને એક વ્યવસ્થિત ખરીદારી સાથે મીન્સ વોલ્યુમ સાથે જો ક્રોસ કરે તો બજાજ ઓટોમાં વી કેન સી અનધર 50, 70 or 100 પોઈન્ટ્સ મૂવમેન્ટ. એના અંદર મુવમેન્ટ આવી શકે છે. પછી એ 2100 થી 2150, 2170, 2200 સુધી પહોંચી શકે છે. બટ જો એ ના થાય તો અગેન ઇટ કેન કમ ડાઉન ટિલ ઓર ટુવર્ડ્સ 2000, 2000 સુધી પણ આવી શકે છે. તો મેટર ઓફ કન્સર્ન, ઇન્ટરડેમાં આના રીડ કરીને વધારે ટ્રેડ કરજો. લેવલ મેં તમને આપ્યો છે 2100 ખાસ અગત્યનું છે. 2100 ને આ કઈ રીતના ક્રોસ કરે છે તો જ આ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરાય, બાકી અધરવાઇઝ નહીં. આગળ બેન્કિંગ સેક્ટરમાં વાત કરીએ તો સૌથી પહેલા HDFC બેંક. HDFC બેંક એક રેન્જમાં વધારે ટ્રેડ કરતો જોવા મળે છે, 940 ને 980. જો 980 સુધી ગયો તો ત્યાં સેલિંગ પ્રેશર આવી ગયું. અગેન ગઈકાલે 940 ના નજીક આવી ગયો આ ઇન્સ્ટ્રુમેન્ટ, 943 સમથિંગ. હવે જો 943 તૂટશે તો પછી બીજી રેન્જ આવશે, દેટ વિલ હેવ ટુ સી. સો 940, 980 બેસિકલી ઇઝ ધ રેન્જ. લેટ્સ સી, ગઈકાલે ખરીદી જોવા મળી છે, આ સપોર્ટના નજીક આવ્યો એટલે again later on we have seen some buying into it, કારણ કે 943 જે છે લો એ બન્યો તો સવારના ટાઈમમાં 12 વાગ્યા પહેલા, અને એના પછી એના અંદર થોડીક ફરી કોન્સોલિડેશન, ખરીદારી, અનવાઇન્ડિંગ જોવા મળી અને ફરી ઉપર આવ્યું છે. સો we'll have to wait and watch ઇન્ટ્રાડેમાં શું થાય છે. ઓકે, અને આગળ વાત કરીએ ICICI બેંક. ICICI બેંક સેમ સ્ટોરી, એક રેન્જમાં ટ્રેડ કરે છે, વીક સાઇડ છે પણ રેન્જમાં ટ્રેડ કરે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ 1385, 1435 એટલે રાઉન્ડ ફિગરમાં તમે લઈ લો તો 1380, 1440. ગઈકાલે 1385 ની નીચે બંધ આપ્યું છે. યસ, 1385 ના નીચે બંધ આપ્યું છે. તો અગેન અ મેટર ઓફ કન્સર્ન. ક્વાઇટ પોસિબલ જો હવે આ ગઈકાલનો લો તોડશે અને ગઈકાલનો હાઈ ક્રોસ નથી કરતો તો અ મેટર ઓફ કન્સર્ન શ્યોરલી. તો બી કોશિયસ ઓન હોલ્ડ. ઓકે, અને છેલ્લે હરેશભાઈ, આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી તેમાંથી આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ઓકે, આભાર હરેશભાઈ જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજે શેર બજારના ધબકારામાં આપણે ચર્ચા કરી કે કયા પ્રકારે રોકાણકારોએ ક્યાં રોકાણ કરવું જોઈએ અને ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર પણ ચર્ચા કરી છે. ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.